સુરતમાં થાય. માડી તારા ગરબા સુરતમાં ગવાય. માડી તારા ગરબા સુરતમાં ગવાય. દીવડા જગમગ જગમગ થાય. દીવડા જગમગ જગમગ થાય. માડી અમે લાવ્યા કનકના થાળ. માડી અમે લાવ્યા કનકના થાળ. એમાં મૂક્યા મેવા પકવાન. એમાં મૂક્યા મેવા પકવાન. આરતી ઉમિયા ધામમાં થાય. આરતી ઉમિયા ધામમાં થાય. દીવડા જગમગ જગમગ થાય. દીવડા જગમગ જગમગ થાય. માડી અમે લાવ્યા ગુલાબના ફૂલ. માડી અમે લાવ્યા ગુલાબના ફૂલ. ફૂલની સ્વાગત ઉમિયાના થાય. સ્વાગત ઉમિયાના થાય. આરતી ઊંચા ગામમાં થાય. આરતી ઊંચા ધામમાં થાય. દીવડા જગમગ જગમગ થાય. દીવડા જગમગ જગમગ થાય. માડી અમે પીરશું સુરતનું જમાણ. માડી અમે પીરશું સુરતનું જમાણ. માડી તમે જમો તો આનંદ થાય. માડી તમે જમો તો આનંદ થાય. આરતી વાંઢાય ગામમાં થાય. આરતી વાંઢર ધામમાં થાય. દીવડા જગમગ જગમગ થાય. દીવડા જગમગ જગમગ થાય. માડી અમે લાવ્યા મુખવાસમાં પાન. માડી અમે લાવ્યા મુખવાસમાં પાન. માડી તારું પ્રેમી કરું સન્માન. માડી તારું તેને કરું સન્માન. આરતી સિદ્ધ સરગામમાં થાય. આરતી સિદ્ધ સરધામમાં થાય. દીવડા જગમગ જગમગ થાય. દીવડા જગમગ જગમગ થાય. માડી તું તો કુળ દેવી કહેવાય. માડી તું તો કુલ દેવી કહેવાય. માડી તમે પૂરજો ભક્તોની આસ. માડી તમે પૂરજો ભક્તોની આસ. આરતી લીલિયા ગામમાં થાય. આરતી લીલિયા ધામમાં થાય. દીવડા જગમગ જગમગ થાય. દીવડા જગમગ જગમગ થાય. માડી મારી એક જ છે આસ. માડી મારી એક જ છે આસ. માડી મારી ભૂલ ચૂક કરજો માફ. માડી મારી ભૂલ ચૂક કરજો માફ. આરતી અમેરિકા મેકનમાં થાય. આરતી અમેરિકા મેકનમાં થાય. આરતી આખા જગતમાં થાય. આરતી આખા જગતમાં થાય. દીવડા જગમગ જગમગ 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 થાય. બોલો શ્રી ઉમિયા માત કી જય. અંબે માત કી જય. બહુચર માત કી જય. કાલિકા માત કી જય. ખોડિયાર માત કી જય. ચામુંડા માત કી જય. સરસ્વતી માત કી જય. ચેહર માત કી જય. નવદુર્ગા માત કી જય. આપણે આપણા જે દીપ પ્રજ્વલિત છે તેમને શાંત કરવાના નથી, પણ આપણા જે હાથમાં દીવા હોય આપણે આરતી ઉતારી છે તે જ હાથને ફરીથી આપણે એક વખત અદ્ધર કરવાનો છે બધાએ. અને માની પાસે એક પ્રાર્થના કરવાની છે કે હે મા ઉમા, ફોટોગ્રાફર મિત્રોને વિનંતી, આખા દ્રશ્યને આપના કેમેરાની અંદર કંડારી લેશો. આપે જે કરકમળની અંદર જે દીપકથી આરતી ઉતારી છે તે દીપકને આપણે સામે નજર અનિમેષ નેત્રે જોઈને માને કહેવાનું છે કે માં, ઘી અને કપૂરની મિશ્રિત આ તારી આરતીને અમે દિવ્ય અને અલંકારોથી શણગારી છે. એવો શણગાર અમારા જીવનની અંદર રાજ્યમાં અને નવરાત્રિ મહોત્સવ નિમિત્તે અમારામાં રહેલા કોઈ એક દુર્ગુણ
અમારામાં રહેલા દુર્ગુણોને યશ રીપુઓને બાળજે ને માં, અંધકારને દૂર કરી તેજોપુંજ શક્તિ આપજે ને માં. અને સર્વે ભક્તજનો માના ચરણ કમળમાં પ્રમાણિકપણે કોઈ એક દુર્ગુણ છોડવાના સંકલ્પ સાથે આપણે આરતીને નીચે રાખશું.